ચાલો આજે કિચન સિરીઝમાં મસ્ત મજાનો સંતરાનો જામ બનાવીએ. આ જામ એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે તમે બજારના જામ પણ ભૂલી જશો. ખાસ કરીને આ જામ બાળકોને વધારે પસંદ આવતો હોય છે. તમે જ્યારે એને લંચ બોક્સ આપો તો બ્રેડ ઉપર, ટોસ્ટ ઉપર કે ઇવન પરાઠા ઉપર લગાવીને આપશો ને તો એ ખાલી કરી જશે અને ક્યારેય લંચ બોક્સ ભરેલો પાછો નહીં લઈ આવે. સાથે આ જામ બનાવવો એટલો બધો સરળ છે ને કે જેણે કોઈ દિવસ કુકિંગ ના કરી હોય ને એને પણ આવડી જાય. આમેય ખાટી મીઠી ઓરેન્જ ફ્લેવર છે ને એ બાળકોને વધારે પસંદ આવે છે. તો અત્યારે શિયાળામાં સંતરા ખૂબ જ સરસ આવી રહ્યા છે, તો તમે એકવાર બનાવીને આખું વરસ સાચવી શકો છો. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો એના માટે મેં અહીં 500 ગ્રામ જેવા સંતરા લીધા છે. સંતરા તમારે એકદમ સારી ક્વોલિટીના લેવાના, ફ્રેશ લેવાના. જામ બનાવવા માટે વધારે પડતા મીઠા સંતરાનો ઉપયોગ ન કરો, એકદમ ખાટા મીઠા હોય ને એવા લેવાના. આ સંતરા મોટી સાઇઝના છે, પણ નાની સાઇઝના આવતા હોય ને એ પણ લઈ શકાય. આ સંતરાને ઘણા લોકો કીનું પણ કહેતા હોય છે. હવે સંતરાની આપણે છાલને ઉખાડી લેવાની છે. તમને જેટલા રેશા દેખાય ને એ બધા તમારે કાઢી લેવાના. દોરા જેવા દેખાતા બધા રેશા આપણે કાઢી લેવાના છે અને બધી પેશીને આપણે અલગ અલગ કરી લેવાની છે. હવે પેશી ઉપર જેટલા રેશા દેખાતા હોય એને પણ અલગ કરી લઈશું, કારણ કે એમાં થોડી કડવાશ હોતી હોય છે. તો હવે પેશીને ખોલીને જેટલા અંદરથી બી દેખાય એ પણ આપણે કાઢી લેવાના છે. પેશીમાં થોડું ઘણું ફાઇબર રહી જાય તો કંઈ વાંધો નથી, કારણ કે આ ફાઇબર એકદમ સોફ્ટ હોય છે અને એકદમ ગળી જતું હોય છે. તો હવે આપણે આવી રીતના બધી અલગ અલગ પેશીને કાઢી લેવાની છે. દરેક પેશીને ખોલવા માટે તમે કાતરનો પણ ઉપયોગ કરી શકો છો. એકદમ હળવે હાથે સંતરાનો રસ ન નીકળી જાય એવી રીતના આપણે બધી પેશીને કાઢી લીધી છે. આ 500 ગ્રામ સંતરામાંથી પેશીનું વજન કર્યું ને તો 330 ગ્રામ થયું. તો હવે સામે ખાંડ પણ આપણે એટલા જ ગ્રામ લેવાની છે. તો મેં અહીં ખાંડને પણ 330 ગ્રામ વજન કરીને લીધી છે. હવે સંતરાના પલ્પનું આપણે જ્યુસ બનાવી નાખવાનું છે. તો બધા સંતરાને મિક્સર જારમાં લઈ લઈશું અને 2 મિનિટ માટે ફેરવી લઈશું, એટલે સરસ મજાનું જ્યુસ તૈયાર થઈ જાય. તો અહીં જ્યુસ તૈયાર થઈ ગયું છે. હવે આ જ્યુસને આપણે એક પેનમાં કાઢી લઈશું. તો હવે બનાવવાનો છે જામ. માત્ર 3 જ વસ્તુથી આ જામ તૈયાર થઈ જશે. અહીં ગેસને ચાલુ કરી દીધો છે અને સંતરાનો રસ ગરમ થવા લાગ્યો છે. સાથે આપણે ખાંડને પણ ઉમેરી દેવાની છે. અહીંયા જેટલો સંતરાનો રસ હતો એટલી જ આપણે ખાંડ લીધી છે, પણ બધી સાથે ના ઉમેરતા 50 ગ્રામ જેવી ખાંડને બાકી રાખી છે. એ જરૂર લાગે તો ઉમેરીશ. તો અહીં મેં 280 ગ્રામ જેવી ખાંડને ઉમેરી છે. 3 થી 4 ચમચી તમે તમારા સ્વાદ મુજબ એડજસ્ટ કરી શકો છો. હવે કાંઈ જ નથી કરવાનું. આ રસને આપણે ઉકાળવાનું છે. જેમ જેમ રસ ગરમ થશે એમ ખાંડ પણ ઓગળવા લાગશે. હવે આ જામમાં ઓરેન્જ ફ્લેવર વધારે આવે ને એટલા માટે આપણે છાલને તૈયાર કરવાની છે. કોઈ પણ ફ્રૂટમાં એની સૌથી વધારે ફ્લેવર છે ને એની છાલમાં હોય છે. તો જામમાં એકદમ સરસ ફ્લેવર આવે ને એના માટે છાલનો એક કટકો લઈ લીધો છે અને જે વ્હાઇટ પાર્ટ દેખાય છે ને એ આપણે દૂર કરી નાખવાનો હોય છે, કારણ કે એ થોડો કડવો હોય છે. અને જેટલા રેશા હોય ને એ પણ અલગ કરી લઈશું. તો ધીરે ધીરે વ્હાઇટ પાર્ટને દૂર કરતાં નીચેનો ઓરેન્જ ભાગ દેખાવા લાગ્યો છે. હવે આ પાર્ટમાં જ એકદમ સરસ એની ઓરેન્જ ફ્લેવર હોય છે. તો અહીંયા 1 ઇંચ જેવી છાલને તૈયાર કરી છે. હવે પેનમાં ખાંડ પણ ઓગળી ગઈ છે અને 3 થી 4 ઉફાણા પણ આવી ગયા છે. બસ આવી રીતના હવે ઉકાળવાનું જ છે. અહીં થોડી વારે ચમચો ચલાવતા રહેવું. હવે છાલને આપણે જુલિયન્સમાં કટ કરી લેવાની છે. તો એકદમ લાંબી પતલી સાઇઝમાં એને કટ કરી લઈશું. તો હવે આ છાલને આપણે જામમાં ઉમેરી દેવાની છે, એટલે એની સરસ ફ્લેવર આવી જાય. જેમ જેમ ગરમ થતું જશે એમ એની ફ્લેવર બેસતી જશે. હવે અહીં જ્યુસ ઉકળી રહ્યું છે તો સાથે આપણે એક તજનો ટુકડો પણ ઉમેરી દઈશું. ઓરેન્જ ફ્લેવર સાથે તજની માઇલ્ડ ફ્લેવર સરસ લાગે છે, તો આ તમારે ખાસ ઉમેરવાનું. હવે જામનો કલર સરસ આવે ને એટલા માટે આપણે અહીં ફૂડ કલરનો ઉપયોગ કરશું. તો અહીં ઓરેન્જ કલર લઈ લીધો છે. તો માત્ર 2 ચપટી જેવો ઓરેન્જ ફૂડ કલરને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું, એટલે જામનો કલર એકદમ સરસ આવે. આ બિલકુલ ઓપ્શનલ છે. તમારે ફૂડ કલરનો યુઝ ના કરવો હોય ને તો પણ ચાલે. બસ હવે કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી. આ પલ્પને આપણે ઉકાળતા જ રહેવાનું છે. હવે ઘણું ખરું મોઇસ્ચર બળી ગયું છે અને જામ તૈયાર થવા લાગ્યો છે. હવે આ જામને આપણે ચેક કરીશું કે આ જામની કન્સિસ્ટન્સી કેવી રાખવી. અત્યારે ગરમ છે એટલે એકદમ લિક્વિડી લાગે છે, પણ ઠરશે એટલે તરત જ જામી જશે. હવે આ ટીપાને આપણે ઠરવા દઈશું. તો તમે જોઈ શકો છો રેલાતું નથી, એટલે અહીં જામ તૈયાર થઈ ગયો છે. તમે
એને ચેક કરશો તો હાથમાં એકદમ સોફ્ટ લાગશે. તો બસ અહીં આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને ખાંડનું ક્રિસ્ટલાઇઝેશન ન થાય ને એના માટે આપણે અડધા લીંબુનો રસ પણ નીચવી લઈશું. આ જામ અત્યારે ગરમ છે ને એટલે તમને એવું લાગશે કે એકદમ લિક્વિડ છે, પણ ઠરશે ને એટલે તરત જ જામી જશે. બસ અહીં આપણે ગેસને બંધ જ કરી દીધો છે. હવે આ મિશ્રણને આપણે ઠરવા દેવાનું છે. જેમ જેમ ઠરતું જશે એમ ઘટ થતું જશે અને ટ્રાન્સપરન્ટ થતું જશે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના કોઈ પણ જ્યુસી ફ્રૂટમાંથી જામ બનાવી શકો છો. આવી રીતના તમે સ્ટ્રોબેરી કે પાઇનેપલમાંથી પણ બનાવી શકો છો. હવે જેમ જેમ મિશ્રણ ઠરતું જાય છે એમ ઘટ થતું જાય છે. તો બસ અહીં આ જામ આપણો તૈયાર થઈ ગયો છે. જામને કાચની બરણીમાં ભરીને ફ્રીઝમાં રાખવો. અત્યારે ઠંડીની સિઝનમાં તમે 2 થી 3 મહિના બહાર પણ રાખી શકો છો તો બગડશે નહીં, પણ આખું વરસ સાચવવું હોય ને તો તમારે ફ્રીઝમાં રાખવો. તો અહીં આ જામ તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ઓરિજિનલ ફ્લેવર સાથે આ જામની રેસીપી કેવી લાગી? બાળકોને બજારમાં મળતા નકલી ફ્લેવરના જામ ખવડાવવા કરતાં તમે આ ઓરિજિનલ ફ્રૂટમાંથી અને ઓરિજિનલ ફ્લેવર સાથે જામ બનાવો ને અને એ બાળકોને ખવડાવો ને એ બાળકોના સ્વાસ્થ્ય માટે વધારે હિતકારી છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ જામની રેસીપી કેવી લાગી? જો તમને આ વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.